એનો એ જેથી નરેન્દ્ર મોદી આવ્યો તેથી એમ કહેતા એમ હું નથી બોલતો અમે ઠેઠ પુગાડ્યો. હા એ કંઈ અમારો બાપ નથી. હા એ કારણ કે રાજગાદીએ અમે બેહાર્યો છે અને એના સામે અમે સવાલ ન કરીએ છીએ તો સવાલ કેને કરવા દેવાનો? સવાલ તો નાગરિકોએ જ કરવા જોઈએ. હા તો એ નાગરિકને સવાલ નથી કરવા દેતો. નાગરિક બોલે એટલે અંદર ઘાલી દે અને એના ભેગા કમાન્ડો સાલી કમાન્ડોને કરોડો રૂપિયા તો પગાર આપે. સેફટી માટે બધા નેતાઓ સેફટી અમારે નહીં જોઈ. અમે ખેડૂત છીએ. અમારે અહીંયા સિંહ આવે, હાવીજ આવે, ઓલા દીપડા આવે તો અમને સેફટી કેમ ન આપે? અમારે હું આખી રાત જાગવું, 4 વાગે હુઈ જાય, 2 કલાક હુઈ તો અમારે સેફટી છે નહીં. હાલો સમજ્યા? એમ નહીં તો પછી અત્યારે તો હવે મગફળીના ભાવ હોય કે બીજા પાકના ભાવ હોય સારા આવે છે એવી વાત છે. હા અરે ઉષામાં ઉષા 400 રૂપિયાથી અમે જો સિઝન આવે ને તો મજૂરના 500 રૂપિયા અમારે આપવા પડે એક મજૂરના. અમારે ઓપનર હાલતું હોય 20 મજૂર જોઈ, બરોબર. પછી માંડવી ખેંચતા હોય ને પાથરા બનાવતા હોય તો 500 રૂપિયા આપવા પડે.